Hello, good morning students. Welcome BCom semester 6 boys and girls. Namaste to Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 6 myself Professor Nidhi Rawal. I will take your account auditing and corporate governance too. TY BCom semester 6. Last we discussed unit number 3. Today we discuss unit number 4. Ethics and corporate governance. Start करिए છીએ. Chapter number 5 and unit number 4. Ethics and corporate governance. Introduction જોઈએ. First, for overall development of economic world, good governance is very much essential. કોઈપણ ઇકોનોમીના અર્થતંત્રના વિકાસ માટે અથવા વર્લ્ડના ડેવલપમેન્ટ માટે વિશ્વના વિકાસ માટે ગુડ ગવર્નન્સ હોવું જરૂરી છે. ગુડ ગવર્નન્સ એટલે સારું શાસન. ગવર્નન્સ એટલે શાસન. સારું શાસન હોવું જરૂરી છે. એસેન્શિયલ જરૂરી છે. થ્રુ this milestone and historical concept, the moral value, sincerity, transparency, honesty, principles, policy, etc. have been adopted in the governance of company. ગુડ ગવર્નન્સ શેના દ્વારા આવી શકે છે? મોરલ વેલ્યુ હોવી જોઈએ, હિસ્ટોરિકલ કન્સેપ્ટ હોવો જોઈએ, સિન્સિયરિટી હોવી જોઈએ, કાર્ય પ્રત્યે કામ પ્રત્યે સિન્સિયરિટી હોવી જોઈએ, ટ્રાન્સપરન્સી પારદર્શકતા હોવી જોઈએ, ઓનેસ્ટી પ્રામાણિકતા હોવી જોઈએ, પ્રિન્સિપલ્સ મીન્સ સિદ્ધાંત હોવા જોઈએ. તો તમે સારું એવું ગુડ ગવર્નન્સ સારા શાસક બની શકો છો. પોલિસીસ હોવી જોઈએ. પોલિસી પણ કેવી હોવી જોઈએ? ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. હિડન પોલિસીસ હોવી જોઈએ નહીં, એક્સેટ્રા. have been adopted in governance of company. કોઈપણ કંપનીએ સારી રીતે વર્ક કરવા માટે ગુડ ગવર્નન્સ માટે આ બધા એને પાસે સારી એવી સિન્સિયરિટી હોવી જોઈએ, મોરાલિટી હોવી જોઈએ, ટ્રાન્સપરન્સી પારદર્શકતા હોવી જોઈએ, ઓનેસ્ટી હોવી જોઈએ, પ્રામાણિકતા, પ્રિન્સિપલ્સ સિદ્ધાંત હોવા જોઈએ, પોલિસીસ હોવી જોઈએ. તો તમે કોઈપણ કંપનીનું સારું શાસન ચલાવી શકો છો. The corporate governance means the governance of business unit. કોર્પોરેટ ગવર્નન્સનો મિનિંગ શું થાય છે કે કોઈપણ બિઝનેસ યુનિટને રન કરવા માટે સારા એવા ગવર્નન્સની શાસનની જરૂર હોય છે, શાસકની જરૂર હોય છે. In the decade of 1990, some of the giant companies were pathetically closed down, which were considered to be the base of economic world. 1990ના ડિકેડ્સમાં એ સમય દરમિયાન જાયન્ટ કંપનીઝ મોટી જે કંપનીઝ હતી એ શું થાય છે? ક્લોઝ ડાઉન થાય છે, શટડાઉન થતી જાય છે. વિચ વેર કન્સિડર ટુ બી બેઝ ઓફ ઇકોનોમિક વર્લ્ડ. અર્થતંત્રની સિચ્યુએશન વિશ્વ લેવલે સારી ન હોવાથી મોટી જે કંપનીઓ હતી એનું શું થાય છે? ક્લોઝ ડાઉન થાય છે, શટડાઉન થતું જાય છે. Consequently, billions of pound, dollar, rupees of the investors had gone down and go down the drain. The basic weakness in the governance of giant corporate like World.com, Iron, etc. પાઉન્ડ્સ, ડોલર, રૂપીસ આ બધી ઇન્વેસ્ટર્સ માટે એક્સચેન્જ કરવું ડિફિકલ્ટ હતું, એટલા માટે ક્લોઝ ડાઉન થતું જાય છે. આ એનું વીક પોઈન્ટ હતું કે સારી એવું ગવર્નન્સ ગુડ ગવર્નન્સ ન હોવાને કારણે 1990માં 1990માં ઘણી બધી કંપનીઝ છે કે છે ક્લોઝ ડાઉન થતી જાય છે. ડેવલપમેન્ટ ઓફ one at stake of another one is not possible for a long time. લાંબા સમય સુધી કોઈ પણ કંપનીઝ છે કે જે ચાલી શકી નહીં, કેમ કે એમાં ડેવલપમેન્ટ પોસિબલ થઈ શક્યું ન હતું. The management guru of 21st century have reorganized the fact that it is imperative that the overall development of business units should take place so that all those who are connected with them can derive benefit from it.
મેનેજમેન્ટના ગુરુ કે જે 21મી સદીમાં ફેક્ટ રીઓર્ગેનાઇઝ કર્યું કે ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જરૂરી છે. કોઈ પણ બિઝનેસનું પૂરેપૂરું આખા બિઝનેસ યુનિટનું ડેવલપમેન્ટ થવું જરૂરી છે. એટલા માટે સો ઓલ ધેટ આર હુ આર કનેક્ટેડ વિથ ધેમ, એને એકબીજા સાથે કનેક્ટેડ રહેવું જરૂરી છે અને એનો બેનિફિટ વિશ્વને પણ મળે છે. નેક્સ્ટ જોઈએ કોડ ઓફ ઇથિક્સ એન્ડ ઇથિક્સ કમિટી. Code of Ethics and Ethics Committee. Code of Ethics provide a guideline as to how to behave with the following type of people. Employees. એની સાથે તમારે કેવી રીતે બિહેવ કરવું જોઈએ એના માટેની ગાઈડલાઈન પ્રોવાઈડ કરી છે. ઇથિક્સ એટલે સિદ્ધાંતો અને ઇથિક્સ કમિટી બનાવવામાં આવે છે કે સિદ્ધાંતોને વળગી રહીને કામ કરવું જોઈએ. કોઈ પણ ખોટું કરવું જોઈએ નહીં, ફ્લડ કરવું જોઈએ નહીં. ખોટું કામ કરવાથી કંપનીની વેલ્યુ ઘટે છે, મોરાલિટીઝ ડિક્રીઝ થાય છે, ઓનેસ્ટી હોવી જરૂરી છે. ફર્સ્ટ એમ્પ્લોઈઝ, સેકન્ડ કસ્ટમર, થર્ડ ધ એન્વાયરમેન્ટ એન્ડ ધ સોસાયટી ઇન વિચ વન વર્ક. એવું એન્વાયરમેન્ટ વાતાવરણ કે જ્યાં, એવી સોસાયટી કે જ્યાં તમારી કંપની એસ્ટાબ્લિશ છે, વર્ક કરે છે. કસ્ટમર સાથે તમારે ઓનેસ્ટી બિહેવ કરવાનું હોય છે. એમ્પ્લોઈઝ જે તમારે ત્યાં વર્ક કરે છે, લેબર્સ, એની સાથે તમારે ઓનેસ્ટલી બિહેવ કરવાનું હોય છે. એના ઇથિક્સ સિદ્ધાંતો હોવા જરૂરી છે. વેલ્યુ ચેઇન પાર્ટનર્સ હુ આર કનેક્ટેડ વિથ વન્સ બિઝનેસ લાઇક સપ્લાયર, સર્વિસ પ્રોવાઇડર, કન્સલ્ટન્ટ, એજન્ટ એક્સેટ્રા. કે જે તમને ગુડ્સ પ્રોવાઈડ કરે છે એના સાથે પણ તમારે સારા એવા રિલેશન એસ્ટાબ્લિશ કરવાના હોય છે. જેમ કે સપ્લાયર કે જેની પાસેથી તમે રો મટીરિયલ પરચેસ કરો છો, એ તમને રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે તો એ આપણા શું બને છે? સપ્લાયર બને છે. સર્વિસ પ્રોવાઈડર, બેંક, ઇન્સ્યોરન્સ કંપની કે જેની સાથે તમે બેન્કિંગ કરો છો, કમ્યુનિકેશન કરો છો, કેશ અથવા ચેકથી પેમેન્ટ કરો છો, આ શું છે? સર્વિસ પ્રોવાઈડર છે. એની સાથે પણ તમારું ઓનેસ્ટલી બિહેવ હોવું જરૂરી છે. કન્સલ્ટન્ટ, એજન્ટ કે જેની સાથે તમે કન્સલ્ટન્ટ કરો છો, એજન્ટ સાથે, એની સાથે પણ તમારું બિહેવિયર ઇથિકલ હોવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 5, ગવર્મેન્ટ કે જે તમને લો રેટે સબસિડી પ્રોવાઈડ કરે છે ઇનસાઇડ ઇન્ડિયા એન્ડ આઉટસાઇડ ઇન્ડિયા. ઇન્ડિયામાં રહેવા, ઇન્ડિયાની અંદર અને ઇન્ડિયાની બહાર તમને ટ્રેડ કરવા માટે છૂટ આપે છે, વેપાર કરવા માટે છૂટ આપે છે. એટલે ગવર્મેન્ટ પ્રત્યે પણ તમારું બિહેવ ઓનેસ્ટલી હોવું જોઈએ. સ્ટેક હોલ્ડર, શેર હોલ્ડર કે જે કંપનીના શેર ધરાવે છે. ઇન્વેસ્ટર્સ પ્રત્યે પણ તમારું ઓનેસ્ટી બિહેવ હોવું જરૂરી છે, ઇથિકલ બિહેવિયર હોવું જરૂરી છે. ગ્રુપ કંપનીઝ, હોલ્ડિંગ કંપની એન્ડ સબસિડરી કંપની. જે કંપની, ફોર એક્ઝામ્પલ, એક કંપની છે કે એ બી કંપનીના 50% ઓફ શેર ધરાવે છે તો એ બને છે હોલ્ડિંગ કંપની. એટલે એ શું કહેવાય છે? હોલ્ડિંગ કંપની. અને બી શું કહેવાય છે? સબસિડરી કંપની. એ છે કે એ બી કંપનીના 50% કરતાં વધારે શેર ધરાવે છે. 50% ઓર મોર દેન 50%, 50% અથવા 50% કરતાં વધારે શેર ધરાવે છે તો એ કંપની છે, એ બી કંપનીની શું બને છે? હોલ્ડિંગ કંપની બને છે. જ્યારે સબસિડરી કંપની કોણ બને છે? બી. હોલ્ડિંગ કંપની એ. હોલ્ડિંગ કંપની એ છે એ બીના 50 અથવા 50% કરતાં વધારે શેર ધરાવે છે. એટલા માટે ગ્રુપ ઓફ કંપનીઝ, એના પ્રત્યે પણ તમારું ઇથિકલ બિહેવિયર હોવું જોઈએ. નેક્સ્ટ, ઇથિક કમિટી. Board of Directors are always worried as to how it can be determined that all the transactions and dealing of the companies are followed with ethics and honesty. બોર્ડ ઓફ ડાયરેક્ટર, કંપનીના જે બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય છે કે ઓલવેઝ વરીડ હોય છે, ચિંતિત હોય છે. હાઉ કેન ઇટ બી ડિટરમાઇન્ડ ધેટ ઓલ ટ્રાન્ઝેક્શન એન્ડ ડીલિંગ ઓફ ધ કંપની આર ફોલોડ વિથ ઇથિક્સ એન્ડ ઓનેસ્ટી. જેટલા ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન થાય છે કંપનીમાં, કે જે ડીલિંગ થાય છે, પરચેસ કરો છો, સેલ્સ કરો છો, બાહ્ય વ્યક્તિ સાથે કેશ અથવા ચેક દ્વારા લેવડ દેવડ કરો છો,
આ બધા ટ્રાન્ઝેક્શન હોય છે કંપનીના, એને દરેક ટ્રાન્ઝેક્શનને તમે ઇથિકલી અને ઓનેસ્ટલી રીતે ફોલો કરી શકતા નથી, કે દરેક જે ટ્રાન્ઝેક્શન થાય છે એમાં ઇથિક્સ અને સિદ્ધાંત હોવા જોઈએ. ઇથિક્સ એટલે સિદ્ધાંત હોવા જોઈએ, ઓનેસ્ટી પ્રામાણિકતા હોવી જોઈએ, ફોલો થવું જોઈએ. પ્રામાણિકતા અને ઇથિક્સ સિદ્ધાંતોને તમારે વળગી રહેવાનું હોય છે. પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર એ હોય છે કે ઓલવેઝ વરીડ હોય છે કે એ જે રોજના ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે, ડીલિંગ થતું હોય છે, એમાં ઇથિક્સ અને ઓનેસ્ટી જોવા મળતી નથી. ઇટ ઇઝ also required to see that the companies dealing with all the stakeholders of society and the government are carried out fairly with prestige and on the basis of ethics. કંપની છે એ જ્યારે શેર હોલ્ડર સાથે ડીલ કરે છે, સોસાયટી સાથે ડીલ કરે છે, ગવર્મેન્ટ સાથે ડીલ કરે છે, ત્યારે એની પોતાની અલગ પ્રેસ્ટીજ હોય છે, અલગ પોતાની રેપ્યુટેશન હોય છે, ઇમેજ હોય છે. એ શેના દ્વારા ક્રિએટ થાય છે? ઇથિક્સ દ્વારા. ઇથિક્સ એટલે તમે સિદ્ધાંતોને વળગી રહેલા હોય છો, સિદ્ધાંતિક રીતે તમે કંપનીનું પોતાનું મૂલ્ય, ગુડવિલ ઇન્ક્રીઝ કરી શકો છો. જ્યારે તમે કંપનીના સિદ્ધાંતો અને ઓનેસ્ટીને વળગી રહો છો, ત્યારે તમે સોસાયટીઝમાં, ગવર્મેન્ટ પાસે અને સ્ટેક હોલ્ડર પાસે તમે તમારી અલગ રેપ્યુટેશન ઊભી કરી શકો છો. ઇફ ઇટ ઇઝ not done in the same manner, then the prestige of the company as it peril. જો તમે એવું નથી કરી શકતા તો કંપનીની સારી એવી ગુડવિલ ક્રિએટ કરી શકતા નથી. ગવર્મેન્ટ, સોસાયટી, સ્ટેક હોલ્ડર આ બધા કોણ છે? બાહ્ય કસ્ટમર. આ બધા કોણ છે? બાહ્ય પબ્લિક છે, કે એની પાસે તમારે કંપનીની ઇમેજ ક્રિએટ કરવા માટે, સારી ગુડવિલ ક્રિએટ કરવા માટે ઇથિકલી અને ઓનેસ્ટલી બિહેવ થવું જરૂરી છે. એમાં ટુ એન્શ્યોર ઇટ ધ કંપની અપોઇન્ટ સબ કમિટી ઓફ ધ બોર્ડ. એટલા માટે ઓનેસ્ટી અને ઇથિક્સ અને ઓનેસ્ટી ફોલો થાય એટલા માટે કંપની શું કરે છે? સબ કમિટીને અપોઇન્ટ કરે છે, બોર્ડને, વિચ ડિવોટ ટુ ધ બોર્ડ ઓનલી. એમાં ઓનલી બોર્ડના સદસ્યો તે ઇન્વોલ્વ હોય છે. ઇટ એન્શ્યોર before every board of director meeting that all dealings of the company are followed as per ethics or not. આ કમિટીનું કામ શું છે? કે બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા જે ફિક્સ કરેલા ઇથિક્સ છે, જેની ઓનેસ્ટી છે, એને ફોલો થાય છે કે નહીં એની ખાતરી કરવાનું કામ કોનું હોય છે? કે કંપનીના દરેક ટ્રાન્ઝેક્શન છે એમાં ઇથિક્સ જોવા મળે છે કે નહીં, સિદ્ધાંતો જોવા મળે છે કે નથી મળતા, ઓનેસ્ટી જોવા મળે છે કે નથી મળતી. આ એ કમિટીનું કામ છે, ઇથિક્સ કમિટીનું. ખાતરી આપે છે. ઇટ એન્શ્યોર બિફોર એવરી બોર્ડ ઓફ ડાયરેક્ટર, દરેક બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં, that all dealing of the company are followed as per ethics or not. If the doubt or question mark is raised on the ethics of company, then it immediately inform the board of director. જો ઇથિક્સ અને ઓનેસ્ટી, સિદ્ધાંતોને રિલેટેડ કે એના પ્રિન્સિપલને રિલેટેડ, પોલિસીને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન માર્ક કે ડાઉટ જોવા મળે છે, તો તાત્કાલિક ઇમિડિયેટલી કોને ઇન્ફોર્મ કરવાનું હોય છે? બોર્ડ ઓફ ડાયરેક્ટરને. આ ઇથિક્સ કમિટીએ બોર્ડ ઓફ ડાયરેક્ટરને ઇન્ફોર્મ કરવાનું હોય છે કે અહીંયા તમારે ઇથિક્સ કે એના ઓનેસ્ટી ફોલો થયું નથી. દરેક ટ્રાન્ઝેક્શનમાં ઇથિક્સ અને ઓનેસ્ટી ફોલો થવી જરૂરી છે. આ કોનું કામ છે? ઇથિક્સ કમિટીનું, કે ચેક કરે છે કે કંપનીના દરેક કાર્યોમાં, દરેક એક્ટિવિટીઝમાં એના ઇથિક્સ અને એના સિદ્ધાંતોનું પાલન થાય છે કે નથી થતું. Immediately inform the board of director and its solution is find out. અને એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે કે ક્યાં મિસ્ટેક આવે છે, કેમ તમે ઇથિક્સને પાલન કર્યું નથી, સિદ્ધાંતોનું પાલન કર્યું નથી. It is the responsibility of the committee to make such a system operative so that it can get information from time to time whether the dealing of the company are as per ethics and honesty or not. જ્યારે એથિક્સ અને ઓનેસ્ટી કંપનીમાં જોવા મળતી નથી, ત્યારે ટાઈમ ટુ ટાઈમ ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કમિટી. એની રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે કમિટીની, કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એમાં એથિક્સનું પાલન થવું જરૂરી છે, સિદ્ધાંતોનું પાલન થવું જરૂરી છે. ટુ મેક સચ સિસ્ટમ ઓપરેટિવ દેટ ઇટ કેન ઇન્ફોર્મેશન ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. અને એને ટાઈમ ટુ ટાઈમ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની હોય છે કે દરેક કંપનીના ટ્રાન્ઝેક્શનમાં, દરેક એક્ટિવિટીઝમાં કંપનીના ઇથિક્સ અને ઓનેસ્ટીનું પાલન થવું જરૂરી છે.
whether the dealing of company are as per ethics and honesty or not. કંપની કામ કેવી રીતે કરે છે, ડીલિંગ કેવી રીતે કરે છે એઝ પર ઇથિક્સ અને ઓનેસ્ટી, જે પ્રમાણેના ઇથિક્સ અને ઓનેસ્ટી પ્રામાણિકતાના જે આપણે ધારા ધોરણો નક્કી કર્યા છે, સ્ટાન્ડર્ડ્સ નક્કી કર્યા છે એ પ્રમાણે થાય છે કે નથી થતું. એ કામ કોનું છે? ઇથિક્સ કમિટીનું. એન્ડ ઇફ એની પ્રોબ્લેમ અરાઇઝ ઇટ પ્રોવાઇડ એડવાઇસ એન્ડ ઇન્સ્ટ્રક્શન so that the prestige of the company remains intact. જો ક્યાંય પ્રોબ્લેમ્સ જોવા મળે છે તો આ જે કમિટી છે એ શું કરે છે? એડવાઇસ આપે છે, સલાહ સૂચન આપે છે, ઇન્સ્ટ્રક્શન આપે છે કે જેના કારણે કંપનીની પ્રેસ્ટીજ છે એ પહેલાં જેવી સારી ઊભી તમે કરી શકો છો. નેક્સ્ટ, ધીસ ઇથિક્સ કમિટી ફંક્શન્સ ઓન 3 બોર્ડ સ્પેક્ટ્રમ. 3 સ્પેક્ટ્રમ ઉપર ઇથિક્સ કમિટી વર્ક કરે છે. ફર્સ્ટ, ટુ બ્રિંગ ઇન હોનેસ્ટી, ઇથિક્સ, ટ્રાન્સપરન્સી ઇન ડીલિંગ ઓફ ધ કંપની. કંપનીના કોઈ પણ ટ્રાન્ઝેક્શન થતા હોય છે, પરચેસ કરો છો, સેલ્સ કરો છો, પેમેન્ટ કરો છો કે પેમેન્ટ રિસીવ્ડ કરો છો, ત્યારે કંપનીને ઇથિક્સ કમિટીને શું જોવાનું છે કે ટુ બ્રિંગ ઇન ઓનેસ્ટી, દરેક ટ્રાન્ઝેક્શનમાં ઓનેસ્ટી પ્રામાણિકતા હોવી જોઈએ, ઇથિક્સ હોવા જોઈએ, સિદ્ધાંતો હોવા જોઈએ, એન્ડ ટ્રાન્સપરન્સી એટલે પારદર્શકતા હોવી જોઈએ કે કોઈ પણ એકાઉન્ટમાં મિસ્ટેક હોવી જોઈએ નહીં. બુક ઓફ એકાઉન્ટ તમે બનાવો છો, બુક ઓફ કીપિંગ રાખો છો ત્યારે એ ટ્રાન્સપરન્ટ હોવા જોઈએ, પારદર્શક હોવા જોઈએ. કોઈ પણ માલ પ્રેક્ટિસ કે કાળા બજારી થયેલું હોવું જોઈએ નહીં. આ ઇથિક્સ કમિટીનું ફર્સ્ટ ડ્યુટી છે. સેકન્ડ ડ્યુટી છે ટુ બીકમ અવેર એન્ડ ફોલો ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કંપની. કંપનીની સમાજ પ્રત્યે જે સામાજિક જવાબદારીઓ છે એ પૂરેપૂરી એને ફૂલફિલ કરવાની હોય છે, એના પ્રત્યે એને સજાગ રહેવાનું હોય છે. અવેર એન્ડ ફોલો ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક જવાબદારીઓ કંપનીની સમાજ પ્રત્યે જે હોય છે એને પૂરી કરવાની હોય છે. થર્ડ, ટુ બીકમ અવેર એન્ડ ફોલો ધ કંપનીઝ રિસ્પોન્સિબિલિટી રિગાર્ડિંગ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે બાહ્ય વાતાવરણ, સમાજ પ્રત્યેનું વાતાવરણ. બીકમ અવેર એન્ડ ફોલો ધ કંપનીઝ રિસ્પોન્સિબિલિટી, કંપનીએ પોતાની જવાબદારીઓ તેના પ્રત્યે વાતાવરણ, બાહ્ય વાતાવરણ પ્રત્યે હોય છે કે તમારી કંપની દ્વારા વાતાવરણને પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન કે કોઈ પણ રીતે હાર્મ થતું નથી. એની જોવાની જવાબદારી પણ કોની હોય છે? ઇથિક્સ કમિટીની હોય છે. 3 પોઈન્ટ્સ આપણે જોયા ઇથિક્સ કમિટીના ફંક્શન્સ અથવા ડ્યુટીઝ. નેક્સ્ટ, સ્ટ્રક્ચર ઓફ ઇથિક્સ કમિટી. એનું સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવામાં આવે છે ઇથિક્સ કમિટીનું? ફર્સ્ટ, ચેરમેન ઓફ ધ કમિટી વુડ બી અ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. આ જે કમિટી બનાવવામાં આવે છે ઇથિક્સની, એમાં ચેરમેન કોણ હોય છે કે જે નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોવો જોઈએ નહીં. સેકન્ડ, ઈ ચેરમેન બની શકે છે કમિટીનો. સેકન્ડ, other 2 members who would be senior executive of the company. કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ હોવા જોઈએ 2 મેમ્બર કે જે સિનિયર એક્ઝિક્યુટિવ બની શકે છે. who are closely connected with all the transaction of the company, કે જે દરેક ટ્રાન્ઝેક્શન, કંપનીની દરેક એક્ટિવિટીઝની એને ખબર હોવી જોઈએ અને કયા ટ્રાન્ઝેક્શન થાય છે એને અવેર હોવા જોઈએ, જાણકાર હોવા જોઈએ. who have to their credit the honesty and morality. કેને પોતાની ક્રેડિટ, ઓનેસ્ટી અને મોરાલિટી હોવી જોઈએ. એવા 2 મેમ્બર કે જેને સિનિયર એક્ઝિક્યુટિવ બનાવવામાં આવે છે કે જે કંપનીના દરેક ટ્રાન્ઝેક્શનથી જાણકાર હોય છે, કે જેની ઓનેસ્ટી હોય છે, મોરાલિટી હોય છે. થર્ડ, if need be an independent professional firm outside should be appointed who must have previous experience of spreading ethics honesty in company. પાસ્ટમાં, ભૂતકાળમાં એની પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ એવી વ્યક્તિને પ્રોફેશનલ ઇન્ડિપેન્ડન્ટ રીતે એને અપોઇન્ટ કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે કે જેણે ભૂતકાળમાં એના એથિક્સનું પાલન કર્યું હોય, ઓનેસ્ટીનું પાલન કર્યું હોય
કે જે આઉટસાઇડ તરફથી નિમણૂક કરવામાં આવે છે એ બાહ્ય વ્યક્તિ હોય છે કે જે કંપનીના ઇથિક્સ ઓનેસ્ટીને ફોલો થાય છે, એનું પાલન કરાવે છે અને એની પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ. નેક્સ્ટ, ફોલોઈંગ આર રિસ્પોન્સિબિલિટી ઓફ એન ઇથિક કમિટી. ઇથિક કમિટીની જવાબદારીઓ કઈ કઈ છે? એમાં ફર્સ્ટ આપ્યું છે, ઇટ ઇઝ ટુ બી એન્શ્યોર દેટ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ કંપની આર પ્રોપરલી ઇમ્પાર્ટેડ ટ્રેનિંગ ઓન કોડ ઓફ ઇથિક્સ. કંપનીના અથવા ફર્મના જેટલા એમ્પ્લોઈઝ હોય છે એને ઇથિક્સની ટ્રેનિંગ આપવામાં આવે છે કે કંપનીના ઇથિક્સ, ઓનેસ્ટી, ઇથિક્સ પોલિસીસ કઈ કઈ છે, એમ્પ્લોઈઝ હોય છે એને જાણ કરવામાં આવે છે. ખાતરી હોવી જોઈએ કે કંપનીના જે એમ્પ્લોઈઝ છે કે એ પ્રોપરલી એને ટ્રેનિંગ આપવામાં આવે છે ઇથિક્સના, ઓનેસ્ટીના, કે ઇથિક્સ અને ઓનેસ્ટી પૂરેપૂરી પાલન કરે. સેકન્ડ, for the awareness about ethics and honesty of the company, process and system should be ensured so that the committee can be made aware from time to time about the ethics problem faced in transaction of the company. કંપનીના એથિક્સ સિદ્ધાંતો અને પ્રામાણિકતાનું પાલન કરવા માટે, એના માટે જાગૃતતા માટે પ્રોસેસ અને સિસ્ટમથી વાકેફ હોવા જોઈએ કમિટીમાં જેટલા મેમ્બર્સ છે એને પ્રોસેસ અને એની સિસ્ટમ પૂરેપૂરી ખબર હોવી જોઈએ. ટાઈમ ટુ ટાઈમ એની પાસે બધા ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ હોવો જોઈએ કે ડે ટુ ડે કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે, જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયા છે એમાં ઇથિક્સ અને ઓનેસ્ટીનું પાલન થયું છે કે નહીં એ જોવાની પણ એનું રિસ્પોન્સિબિલિટીઝ છે. થર્ડ, to create helpline for employees and outside to deal with such condition if there is some problem or some misbehave, then system should be established to which can be properly reported. જો કોઈ એમ્પ્લોઈઝ અથવા આઉટસાઇડર દ્વારા બાહ્ય વ્યક્તિ, ડિબેન્ચર હોલ્ડર છે એ શું કહેવાય છે? બાહ્ય વ્યક્તિ કહેવાય છે, આઉટસાઇડર કહેવાય છે, અથવા કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે કે અમુક સિચ્યુએશનમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે અને સમટાઈમ્સ મિસબિહેવ કરે છે, ત્યારે એક પ્રોપર સારી એવી સિસ્ટમને એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે. જો કોઈ મિસબિહેવ કર્યું હોય તો એની સામે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ કમિટીનું ફંક્શન છે, કાર્ય છે. નેક્સ્ટ, ઓન ધ પોઈન્ટ ઓફ ethics and honesty, a communication system should be established for guidance and suggestion and it's a good outcome. ઇથિક્સ અને ઓનેસ્ટીનું પાલન કરવા માટે પ્રોપર કમ્યુનિકેશન સિસ્ટમને અપ્લાય કરવી જરૂરી છે, એસ્ટાબ્લિશ કરવી જરૂરી છે કે જેના કારણે તમે સારું એવું ગાઈડન્સ પ્રોવાઈડ કરી શકો છો, સજેશન પ્રોવાઈડ કરી શકો છો કે જેના કારણે તમને આઉટકમ સારું મેળવી શકો છો. Harmony should be established which system should be permanently established at every level of organization. ઓર્ગેનાઇઝેશનના દરેક લેવલે ઓનેસ્ટી અને ઇથિક્સનું પાલન થવું જરૂરી છે. એ જોવાની જવાબદારી ઇથિક્સ કમિટીની હોય છે. ટોપ લેવલે, બોટમ લેવલે કે મિડલ લેવલે, કોઈપણ લેવલે પરમેનન્ટ કાયમ માટે ઇથિક્સ અને ઓનેસ્ટી જોવા મળવી જોઈએ ઓર્ગેનાઇઝેશનના દરેક લેવલે. Such a committee should submit the quarterly or half yearly report to the board on the company's ethics and honesty standard. આ જે કંપની હોય છે કે આ જે કમિટી હોય છે કે જેને ક્વાર્ટરલી અથવા હાફ યરલી, ક્વાર્ટરલી 15 ડેઝ અથવા હાફ યરલી 6 મહિનાના અંતે રિપોર્ટ તૈયાર કરવાનો છે. બોર્ડ ઓફ ડાયરેક્ટરને સામે એને પ્રેઝન્ટ કરવાનો હોય છે. ઇથિક્સ અને ઓનેસ્ટીનું સ્ટાન્ડર્ડ બતાવવાનું હોય છે કે કેટલા સ્ટાન્ડર્ડમાં ઇથિક્સ અને ઓનેસ્ટીનું પાલન થાય છે. ધ કંપની શુડ પ્રિપેર હાફ યરલી ઓર યરલી ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ રિપોર્ટ એવરી યર. કંપની છે કે એને હાફ યરલી 6 મહિનાનું અથવા ઇન્ટરનલ અને એક્સટર્નલ રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે દર વર્ષે કે જેમાં ઇથિક્સ અને ઓનેસ્ટીનું પૂરેપૂરું પાલન થયું છે કે નથી થયું એ તમે જાણી શકો છો. અહીંયા ઇથિક્સ કમિટી અને કોડ ઓફ ઇથિક્સ કમ્પ્લીટ થાય છે.
નેક્સ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કરીશું ગ્રીન ગવર્નન્સ. થેન્ક યુ વેરી મચ.